વાત કરીશું પણ એક મોટી ખબર સુરેન્દ્રનગરમાં ઈડીની કાર્યવાહી બાદ કલેક્ટર સામે સરકારની કાર્યવાહી છે। સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની બદલી ડોક્ટર રાજેન્દ્ર પટેલને સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે। સુરેન્દ્રનગર ડીડીઓ કેએસ યાજ્ઞિકને જવાબદારી સોંપાઈ છે। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે, જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરાઈ છે। મૂળ જે વાત જે છે કે ઈડીના જે દરોડા પડ્યા છે એમાંથી અનેક બાબતો સામે આવી રહી છે, જેમાં બેનામી સંપત્તિની વાત છે, જમીનની વાત છે અને સીધો ભ્રષ્ટાચારની વાત જે છે। અને સરકારે મેસેજ આપવા માગે છે, આઈએએસ હોય તો શું થયું, ભ્રષ્ટાચારી ગમે તે હોય અને અમે છોડીશું નહીં। આ મેસેજ ક્લિયર કટ થઈ રહ્યું છે અને એટલા જ માટે અમે સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની બદલી હિતલ અમારી સાથે જોડાયા છે। હિતલ, તાત્કાલિક અસરથી આ બદલી થઈ છે ઈડીની કાર્યવાહી બાદ આ મેસેજ શું જઈ રહ્યો છે, શું આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એમાં? સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની બદલી ડોક્ટર રાજેન્દ્ર પટેલને સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે। સુરેન્દ્રનગરના ડીડીઓ કેએસ યાજ્ઞિકને જવાબદારી સોંપાઈ છે। હવે સમજો કે આ એક ખાતું હોય જે કલેક્ટર એક મોટું જિલ્લાનો મેજિસ્ટ્રેટ વડો કહેવાય। હવે જ્યારે તમે ભ્રષ્ટાચારની વાત સામે આવી છે, ઈડીની કાર્યવાહી થઈ રહી છે, તો આ સ્થિતિની વચ્ચે તમને સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે, એટલે કે તમને હવે સાઇડલાઇન કરી દેવામાં આવેલા છે।